નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ધમકીભર્યો ઈમેલ આવતા કોર્ટ સંકુલમાં દોડધામ। વડોદરા વકીલ મંડળના સેક્રેટરીએ તમામ વકીલો અને પક્ષકારોને જાણકારી આપી। બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ, પોલીસની ટીમ કોર્ટ પર પહોંચી। કોર્ટ સંકુલના ગેટ બંધ કરવામાં આવ્યા। 1 મહિનામાં ફરી એક વખત ઉડાવી દેવાની ધમકીના પગલે અનેક તર્ક વિતર્ક જાગ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। સમગ્ર વડોદરા શહેર માટે તો શરમજનક છે, ગુજરાત રાજ્ય માટે શરમજનક છે। આ મહિનામાં સતત બીજી વાર ડિસ્ટ્રિક્ટ કોર્ટને આ બોમ્બ માટેની અફવા મળી, આપણે મેલ મળ્યો છે અને ખરેખર ગુજરાત જે સારું ગુજરાત અને બિલકુલ એકતા, ભાઈચારા અને અખંડિતતા ધરાવતું અને ખૂબ જ સારી ખમીરબંધી પ્રજા, એમાં ડર અને ભયનો માહોલ ફેલાવવા માટેના કોઈ અસામાજિક તત્વોનું આ કારણ છે। પણ આ તબક્કે ખરેખર જે આ મહિનામાં બીજી વાર આવી રીતે મેલ મળતો હોય તો મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે પોલીસ એજન્સી અને ગુજરાત સરકારની એજન્સી આમાં ફેલ ગઈ છે। એ લોકો આ વસ્તુ જે કંટ્રોલ કરવામાં અને આ લોકોને જે અસામાજિક તત્વો છે એને છૂટો દોર આપવામાં જ એ લોકોને રસ હોય એવું લાગી રહ્યું છે। એ લોકો બિલકુલ ફેલ ગયા છે। ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ખરેખર આપણા માટે ખૂબ શરમજનક છે અને આપણું તો પાછું રાજ્ય એવું કે દેશના ગૃહમંત્રી પણ બિલકુલ ગુજરાત રાજ્યના હોય અને એવા સંજોગોમાં વારંવાર સ્કૂલોને, શાળાઓને, કોઈ ફાઉન્ડેશન્સને, કોઈ સંસ્થાઓને અને નામદાર કોર્ટોને પણ જો આવી રીતે ધમકી મળશે તો આ દેશની સામાન્ય પ્રજાને કેવી રીતે ભયનો માહોલ અને ડરનો માહોલ દૂર કરી શકીશું। આ સરકારને હું આહ્વાન કરું છું કે તમે આ વસ્તુ નાકામ ગયા છો। તમે સરકાર પ્રજાની, વકીલોની, જ્યુડિશરીની તમે સુરક્ષા કરવામાં નાકામ ગયા છો। જો આવી ધમકી મળતી હોય તો ખરેખર તમારે, જો તમારામાં શરમ હોય તો તમે બિલકુલ આ સત્તા છોડી દો। તમારા સત્તા ચલાવવાનો તમને કોઈ અધિકાર નથી અને દેશના રાજ્યના જ્યારે ગૃહમંત્રી વારંવાર એવું કહેતા હોય કે આ રાજ્યના સામાજિક તત્વો કાયદામાં રહો, નહીં તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હવે ત્યારે હું આજે પણ એક ગૃહમંત્રી સાહેબને કહેવા માંગુ છું કે તમે સામાજિક તત્વોને પણ આ વાત પહોંચાડો કે ભાઈ આ ખરેખર તમારી સરકારની નાકામી છે અને વડોદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં ડર અને ભયનો માહોલ ફેલાવવાનું એક કાવતરું છે। પોલીસ એજન્સી, મને ખબર નહીં કે વડોદરાના પોલીસ કમિશનરથી માંડીને ગુજરાતની પોલીસ બસ એમની પર જે માતલાત હોય છે હકીકત હોય એવું લાગી રહ્યું છે કે એમને હપ્તામાં જ રસ છે, એમને દારૂ જુગારના અડ્ડામાં જ રસ છે, એમને મારી મા બેન દીકરીઓના જે છોડા અને એમની લૂંટફાટ થાય છે એમાં જ રસ છે અને દેશ રાજ્યમાં આખું જે ભયને આતંક જે ફેલાયો છે એમાં એમનો પણ એટલો જ ફાળો છે। ખરેખર આ રોકાવું જોઈએ। વકીલો હંમેશા લોકશાહીથી માંડીને આજ દિન સુધી તમામ ક્રાંતિમાં અગ્રેસર રહ્યા છે। વકીલો ક્યારે કોઈથી ડર્યા નથી અને વકીલો દેશની લોકશાહીમાં જ્યારે અગ્રેસર રહેતા હોય તો આવી અસામાજિક અને એવા અનસોશિયલ ફેક્ટર્સની ધમકીઓને વશ થવાના નથી અને અમે 100% જો સરકાર આમાં કોઈ પગલાં નહીં ભરે કે આમાં હકીકતમાં આવા અનસોશિયલ ફેક્ટર્સની ધરપકડ નહીં કરે તો અમે 100% રસ્તા પર ઉતરીશું અને એનો વિરોધ કરીશું। આ મહિનામાં આ બીજો આવો ઇન્સિડન્સ છે કે જેના અનુસંધાને આવી રીતે આ મેલ મળ્યો છે અને મેલના અનુસંધાને સમગ્ર કોર્ટ વકીલો તેમજ પક્ષકારોથી ખાલી કરવામાં આવી છે અને હું તથા મારી સમગ્ર ટીમ આજ રોજ પણ અમે અહીંયા કોર્ટના મેન એન્ટ્રન્સ ગેટ ઉપર ઉપસ્થિત રહ્યા અને વકીલો અને તેમજ પક્ષકારોને અમે કોર્ટમાં પ્રવેશવાની સખત એમને વિનંતી કરતા એમને અમારી વિનંતીને માન આપીને બધા પોતપોતાની ઘરે પ્રયાણ કર્યા છે। હવે આ કારણ માટે ચોક્કસ જે એજન્સી જે તપાસ કરી રહી છે અને સંપૂર્ણપણે આપણે જે અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે એજન્સીઓ પર વિશ્વાસ રાખીએ અને એજન્સીઓ પહેલામાં વહેલી તકે આવા જે અનિષ્ટ તત્વો છે એને શોધે અને એમને જે કંઈ એમની સામે કાર્યવાહી કરવાની એ કાર્યવાહી કરશે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ આવ્યો છે 11 વાગે આવ્યો છે અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારે તાત્કાલિક અમને તેની જાણ કરી છે। અત્યારે જુઓ તો આ સંપૂર્ણ કોર્ટ ખાલી છે તેમજ પક્ષકારો તેમજ વકીલો બધા પોતપોતાના ઘરે તેમજ બહાર નીકળી ગયા છે। Subscribe now and press the bell icon. Never miss an update.